મિત્રોને રાધે રાધે. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 8.4માં દાખલા નંબર 6 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 6, નમિતા દરરોજ 20 કિમી 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિમી 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે? સૌથી પહેલાં તમારે ધ્યાન આપવાનું છે કે દરરોજ કેટલી મુસાફરી કરે છે? 20 કિલોમીટર અને 20 કિમી 50 મીટર, બરાબર. અને બસ દ્વારા કેટલું કાપે છે? તો 10 કિમી 200 મીટર, બરાબર. તો રિક્ષા દ્વારા કેટલું કાપે છે એ આપણે શોધવાનું છે. અહીં બાકી શબ્દ પરથી આપણને ખબર પડી જાય છે કે બાદ બાકી કરવાની છે, બરાબર. તો સૌથી પહેલા આપણે લખીશું કે કુલ મુસાફરી કેટલી છે? તો કુલ મુસાફરી, બરાબર. કુલ મુસાફરી કેટલી છે? તો 20 કિમી 50 મીટર. 20 કિમી 50 મીટર. ત્યાર પછી બસ દ્વારા જે મુસાફરી કરે છે એ લખીશું કે બસ દ્વારા કરેલ મુસાફરી. અથવા તો આપણે લખી શકીએ કે કુલ મુસાફરીનું અંતર, કારણ કે આપણે અંતર શોધવાનું છે, બરાબર. અહીં આપણે અંતર શોધવાનું છે, લખીશું કે કુલ મુસાફરીનું અંતર. પછી લખીશું કે બસ દ્વારા કાપેલ અંતર, બરાબર. બસ દ્વારા કાપેલ અંતર કેટલું છે? 10 કિમી 200 મીટર. તો હવે આપણે સેન્ટેન્સ લખીશું કે બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તેથી શું થશે કે રિક્ષા દ્વારા કાપેલ અંતર શું થશે? રિક્ષા દ્વારા કાપેલ અંતર, બરાબર. દરેકમાં સેન્ટેન્સ સરખું જ આવે છે, જેમ કે જો બસ દ્વારા કાપેલ અંતર, રિક્ષા દ્વારા કાપેલ અંતર, બરાબર. મુસાફરીનું અંતર, દરેક જગ્યાએ શબ્દ સરખા જ યુઝ તમારે કરવાના છે, બરાબર. બાદબાકી કરીશું તો ઉપર શું છે? 20 કિમી 50 મીટર. બાદબાકી નિશાની કરીશું. સૌથી પહેલાં 10 છે, 10 કિમી. હવે 200 માટે આપણે સૌથી પહેલાં એકમથી શરૂઆત કરીશું. 0 દશકમાં 0 અને 100ના સ્થાન પર 2 છે, બરાબર. અહીં આપણા પાસે 2 રકમ છે. એક રકમ લાવવા માટે આપણે અહીં 0 મૂકીશું. મીટરનું મીટર, બરાબર. તો મીટરનું મીટર આવશે. અહીં 0માંથી 0ની બાદબાકી તો 0 આવશે. 5માંથી 0ની બાદબાકી તો 5 આવશે. 0માંથી 2 બાદ થશે નહીં. આગળ જુઓ, 0માંથી 0 બાદ થશે નહીં, એટલે 0, બરાબર. એટલે આને કાપવાના 1, 9 અને દશક. 0માંથી 0ની બાદબાકી થાય છે, પરંતુ આપણે આગળની સંખ્યા આપવાની છે, બરાબર. 10માંથી 2 તો 8 આવશે. કિમીનું કિમી. 9માંથી 0 તો 9 આવશે અને 1માંથી 1 તો 0 આવશે. એટલે જવાબ શું આવશે? 9 કિમી 850 મીટર. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર શું થાય? કે 1 કિલોમીટર બરાબર કેટલા થાય છે? 1000 મીટર. 1000 મીટર. અને મીટરમાં કેટલા શૂન્ય હોય? 1, 2, 3 શૂન્ય હોય. આપણા પાસે 3 સંખ્યા છે, એટલે આપણે શું લખી શકીએ? 9.850 કિમી. જે એકમ મોટા હોય એને આપણે લખવાનું છે. જવાબ લખીશું તો પછીનો જવાબ લખીશું તે એટલે કોણ? નમિતા. નમિતા રિક્ષા દ્વારા કેટલું? તો કેટલાની જગ્યા પર જવાબ આવશે 9.850 કિમી અંતર કાપે છે, બરાબર. નમિતા રિક્ષા દ્વારા 9.850 કિમી અંતર કાપે છે, બરાબર. તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 6 પણ પૂર્ણ થાય છે, બરાબર. દાખલો એકદમ ઇઝી છે. 2 વખત તમે રિવાઇઝ કરશો તમને આવડી જશે, બરાબર. તો
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.